હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. મિત્રો, આજે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાનું છે, જેમાં વિષય છે સંસ્કૃત અને એનો યુનિટ નંબર 4 પ્રેરણાદીપઃ ચાણક્ય. સૌથી પહેલો પ્રશ્ન છે કે વિકલ્પ જે છે એ શોધવાનો છે. પહેલું છે કહ કંબલાન ગૃહે નયતિ. જવાબ છે બી ચાણક્ય. કતિ ચૌરાહ સંતિ. જવાબ છે સી ત્રયઃ. ચાણક્ય કસ્ય મંત્રી. સી ચંદ્રગુપ્તસ્ય. ત્યાર પછી ચોથું જોઈ લઈએ. દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામઃ ઇતિ કહ વદતિ. તો એ પ્રથમ ચોર બોલે છે. ત્યાર પછી છે કહ અધઃ શયનમ કરોતિ. સી ચાણક્ય. ઓરડો ઇતિ શબ્દસ્ય સંસ્કૃતમ કિમ ભવતિ. ઓરડાની સંસ્કૃતમાં શું કહેવાય? તો કે પ્રકોષ્ઠમ કહેવાય. ત્યાર પછી પ્રશ્ન 2 છે. ફકરો આપેલો છે અને એની નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે. દિલીપઃ કસ્ય વંશે અભવત. દિલીપઃ મનોવંશે અભવત. સુદક્ષિણા કસ્ય વધુઃ આસીત. સુદક્ષિણા દિલીપ વધુઃ આસીત. દિલીપઃ સુદક્ષિણયા સહ કિમ અન્વભવત. દિલીપઃ સુદક્ષિણા સહ નાનાવિદ્યાની સુખાની અન્વભવત. દિલીપસ્ય ગુરુ કः આસીત. વસિષ્ઠ આસીત. દિલીપઃ કિમ ન અવિંદત. દિલીપઃ પુત્રલાભસુખમ ન અવિંદત. નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં જવાબ લખવાના છે. પહેલાનો જવાબ આપેલો છે ચાણક્ય કંબલાનામ ઉપયોગમ ન કરોતિ. જનેષુ કંબલા ન વિતરતુ. ત્રીજું છે ચાણક્ય પ્રભાતે કંબલા ન વિતરિષ્યતિ. ધનમ કુત્ર ઇતિ વાક્યમ તૃતીય ચોરઃ વદતિ. ત્રય ચોરાः પ્રવિશન્તિ. ઉદાહરણ અનુસાર વાક્ય જે છે રચવાના છે. અહમ આપેલું છે મિત્રો, ત્યાં વયમ લખવાનું છે. બાકીનું વાક્ય જે છે સેમ ટુ સેમ રહેશે. અને જે છેલ્લું આપેલું છે શબ્દ પશ્યામી હોય તો પશ્યામઃ, નયામી હોય તો નયામઃ, એ રીતે લખવાનું છે. ઉદાહરણ અનુસાર ખાલી જગ્યા પૂરવાની છે. પહેલાનો જવાબ છે દશરથસ્ય, પછી લક્ષ્મણસ્ય, ચંદ્રગુપ્તસ્ય, બાલકસ્ય અને રાવણસ્ય. ત્યાર પછી વર્ગીકરણ આપેલું છે નામપદાની અને ક્રિયાપદાનીમાં. ચાણક્ય, ચંદ્રગુપ્ત, ચોર, મહારાજ અને અધ્યાપક આ બધા નામ છે. અને ક્રિયાઓ કઈ કઈ થાય છે? તો કે નયામી, સંતિ, કરોતિ, અસ્તિ અને વિતરિષ્યામી. ત્યાર પછી જ્ઞાતવ્યમ, આ જાણવા જેવું અહીંયા આપેલું છે. મિત્રો, અહીંયા આ યુનિટ પૂરું થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.